વરસાદમાં જો ઢૂલો તૂટી ગયો હતો એનું કાપવાનું કામકાજ ચાલુ કર્યું છે. આ છે 200 વર્ષ જૂનો છે. હવે અમારા જમાઈ અશોક કુમાર જારો કાપવા આવ્યા છે. સ્પેશિયલ રાધનપુરથી બોલાવવામાં આવ્યા છે. ટાઇટલ કેવું મારવાનું? જારા કાપવા માટે મળો પડી જલા ઝાડવા કાપી આપવામાં આવશે. જીરો લો ખેલ ખતમ. એ વચ્ચે નાખો એટલે કાપતો ફાવે. દાળ ભાત જોડે શીરોય બનાવ્યો છે. આમ તો શીરો બહુ ખાતો નહીં પણ બહુ મસ્ત શીરો બનાવ્યો છે. ફાઇનલી ઝાડ આખું કપાઈ ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફેમિલી, આજે વરસાદનો છે ચોથો દિવસ અને લાસ્ટ 24 કલાકમાં થોડો વરસાદ ઓછો હતો પણ અત્યારે વરસાદ ચાલુ જ છે. જો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે ટાઈમ થયો છે સવારના 9 વાગ્યા છે અને આજે છે રવિવાર એટલે આપણે કંપનીમાં છે રજા અને હું જઉં છું હવે રોજ જ્યાં જઉં છું ત્યાં મારા સાસરીમાં, કેમ કે રવિવાર છે એટલે બધા ઘરે જશે તો બધા જોડે રહેવાની મજા આવશે. ગાડી પડી છે પલળે શેરી છેલ્લા 3-4 દિવસથી. કવર મેં લાવ્યું હતું પણ હમણાં ઢાંકતો નથી. જો અંદર કવર એમને પડ્યું છે અને છત્રી લઈને ઊભો છું. તો બસ હવે ઘરને લોક કરીને હું નીકળીશ જવા માટે. માંડ વરસાદ બંધ થયો હતો અને જો વળી પાછો આવી ગયો વરસાદ. છેલ્લા 24 કલાક એકદમ સારા ગયા હતા, બહુ વરસાદ આવ્યો નહોતો. મને તો એવું લાગતું હતું કે હવે વરસાદ નહીં આવે, પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અલા આંટી, ધીમે ધીમે. શું ખાતો તો મામ? વરસાદમાં જો ઢૂલો તૂટી ગયો હતો એનું કાપવાનું કામકાજ ચાલુ કર્યું છે. જો કારીગર ઉપર ચમ કાપે? આપ ચમ કાપે? તાપ કાપ કાપ. થોડોક ઓછું વજન કરો એટલે તમારા જેટલો બધાનો કોઈ ઉપર સડો ચાલે. હા નહીં આપ કશા ને ફાલ નથી ચાય એટલો દોરિયાનો જ આપે. એક વિલ્ટન એટલે 1000 જારાના ઉસ્તાદ ચડ્યા. વખડો કાપવા નવું તાર્યું લાયા પુષ્પા. મસાલા અંદર ના જતો રહે. રબર તોડ નાખીશું. નહીં તોડી લે. મસાલા હાલવાની રીત. ધીમે ધીમે કરતા આટલું કાપ્યું. હા બસ કાકાનો સીન લેજો. ટાઇટલ કેવું મારવાનું? જારા કાપવા માટે મળો પડી જલા ઝાડવા કાપી આપવામાં આવશે. દશા કાકાનું નામ લખી દે. આટલી દાઢી નીકળી છે એમાંથી. થાકી ગયા પછી એક્સપર્ટ ને બોલાવવા પડે. આ બધા વેટિંગમાં જ છે જો કાપવા માટે. ખરું ધાર્યું જાડ્યું ઝાડ તો ઝાડ આવે એટલે નવું ધારી જ રખાય. ખબર નહીં જગ્યા તો દબાવવાની. વજન તો વધે આવે ફાટેલું હોય. હાર્યું આ ઓલું રે કો પગ ના મિલતા પણ ઈકાન તે કો હોરો ને હારી જા. કાપી નખાય. એ જો કે આ દારૂ કાપો પછી આ દારૂ કાપો પછી આવે. ના પણ કાપ્યું સારું. હો અરે કાહી ને આટલું બધું કાપ્યું ને હવે ઉતરી અને વિજયભાઈનો વારો. હવે બસ સીડી અમે મેલો ઉભા રહેજો બસ વાત પડ. જો અમારા 2 સાડા મંડ્યા જો ઝાડુ કાપવા માટે. સામે પણ બધું સાફ કરી નાખ્યું.
હા મજા નથી આવતી. જો આખો ઢૂલો સાફ થઈ ગયો અને નીચે બધા લાકડા અલગ કરે. થપ્પો રમો, ચલો ગોગો રમો, ગોગો એટલે ગોગો કરો. ના મમ્મીનો કરો ગોગો, મમ્મીનો ગોગો કરો. મમ્મીનો ગોગો કરે. મમ્મી ચા જી આંટુ ગોતો ગોટો ગોટો. અંટુ આજ ઘરે જવાનું ને આપણે? ઘરે નહીં જવાનું? ઘરે જવાનું? ઘરે જવાનું કે નહીં જવાનું? કેમ આ રહેવું કે ઘરે નહીં આવું ભણો? અમે બધા હવે કાપીને થાક્યા છીએ ને હવે અમારા જમાઈ અશોક કુમાર જારો કાપવા આવ્યા છે. સ્પેશિયલ રાધનપુરથી બોલાવવામાં આવ્યા છે. ઉપર મોટા ભાઈ, અલાબાન હરેશ, આ બાજુ અશોક કુમાર. જો આટલા લાકડા કાપ્યા. અને આ અમારા શોપીસમાં બેહારેલું વાંદરું છે. જમેની હાલત જુઓ, પેન્ટ પણ પલળી ગયું છે. મારા નાના મહેમાન જમવા બેસી ગયા છે. જો ભાણુભા, અને અશોક લાકડા કાપવામાં માહેર છે. સ્પેશિયલ રાધનપુરથી બોલાવવામાં આવ્યા. જો 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 ઢગલો કરે, જો જો પાછળની સાઈડ હરેશ. ડ્રિંક્સ બ્રેક પૂરો થઈ ગયો છે. જો હવે કારીગર બદલી ગયા. આ બાજુ મથેરા કારીગર, અને ઉપર હું બેઠો. ઓ મહેમાન, કેવી હવા આવે ઉપર એમ? જો ઝાડ કાપીને હવે આવી ગયા જમવા માટે. હું ભગવતી વંશુન અંટુ. તારે ખાવું હે ને? તું મારો વિડીયો જોવો ને પપ્પાનો, તું જોવો વિડીયો. ટુલુ ટુલુ નંટુ ખાવા હે. શીરો બનાવ્યો મસ્ત. શીરો ખાય અંટુ? કોણે બનાવ્યો? જો આરી ટુલુ અને આરી ટુલુ. દાળ ભાત જોડે શીરો બનાવ્યો છે. આમ તો હું શીરો બહુ ખાતો નહીં, પણ બહુ મસ્ત શીરો બનાવ્યો છે. મેં ખાધો અને શીરો અનંતે ખાધો. શીરો મસ્ત બને ને અંટુ? હે ખાવા ને હજી? કોણે બનાવ્યો? પગીએ બનાવ્યો? બહુ ભાવે તને? એ ચાલુ કરો. આ ચાલુ કરો. હાડો વિડીયો બંધ ના થાવ હજી પપ્પાનો. બસ ખાઓ. હવે છેલ્લી દાળ રહી છે. એકદમ સાફ થઈ ગયો ને આટલા બધા લાકડા અલગ કર્યા. કારીગરો હા રવિવારે આવો. અમે તો ખાઈ લીધું. વાહ 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 વાહ. છેલ્લી દાળ છે આ ઢુલાની. 5 4 3 2 1 0. જો ખેલ ખતમ. ધુરંધર આવી ગયા છે ઉપરથી.
ધુરંધર સિવાય કોઈનો મેળ નથી. ધુરંધર જ. હા. પેલા ઠોંઠા નામ કપાય. લો વગરના. કોવા વાળું હે જ નાખે ને કાપ. હું બધી. એ વચ્ચે નાખો એટલે કાપતા ફાવે. બસ હવે એના ઉપર રાખીને કાપો. ઓળવાની ચિંતા નહીં કરવાની એ બંકો જાજો અરે આમ જો ઉપર જો પપ્પા અમે સમજ્યો તો હુવામાં જ્યો હુવામાં જ્યો મજા આવે અંદર અંદર આમ જોજે પપ્પા અમે ઓળું તઈ જોજે કાઢી અને કે ઉભા અમે ચાલતી બધા કાપી કાપીને થાક્યા લાગે આ કોકા વગાડ તો ઓલી બાજુ ના દે લાવવાનું મોજો હે બોલો પ્લાસ્ટિકનો. એ મમ્મીને ખબર હે ડાબોડી ખાલી પ્લાસ્ટિકનો મોજો હોય. તરફાઈ ડાબોડી ખબર હે અંટુ ડાબોડી અને હું જમવાની બધા જમી લીધું છે જમ્યા પછી અમે ત્રણેય ચોંટી ગયા જો કામમાં લાગી ગયા હવે ઓલમોસ્ટ બધું પતી જ ગયું છે કામ હવે છેલ્લી 4-5 દાળ રહી છે પાછા પૂરું ફાઇનલી ઝાડ આખું કપાઈ ગયું છે એકદમ નીટ એન્ડ ક્લીન આટલા લાકડા થયા ત્યાં લાકડા થયા અને પાછળ લાકડા થયા સાંજના 7 વાગ્યા છે ને જો વરસાદ જેવું વાતાવરણ થયું છે અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હવે અમે જઈએ છીએ ઘરે વણોત ચલો આંટુ બાય બાય કર્યો બધાને બાય બાય આવજો હવે આવશો હો આવતા અઠવાડિયે એક અઠવાડિયા પછી આવશો હો અઠવાડિયા પછી આવશું હો ચલો ઘરે ચલો આવજો આવજો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર પવન ને વરસાદ બાય બાય ટુલુ એ ટુલુ આવજો ટુલુ આવજો ફરવા નહીં જાવ. પટી ગયું બધું હવે હવે ના આવે એ હારું હો એરવાડા આવવાના 2 રસ્તા છે એક ઓલો અને એક આ તો ઓલો રસ્તો છે ને એ બ્લોક થઈ ગયો છે એકદમ પાણી ભરાઈ ગયું છે જો રસ્તો ડૂબી ગયો છે આખો એટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા એ મેઇન રસ્તો છે ને આ બીજો રસ્તો છે તમે બીજા રસ્તેથી આવ્યા છે જો ત્યાં એકદમ બંધ થઈ ગયો રસ્તો એટલું પાણી ભરાઈ ગયું છે